કઠલાલ તાલુકા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના આગામી પાર્ટીના કાર્યક્રમ અંગે બેઠક કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાઈ. કઠલાલ તાલુકા ખાતે વિશ્રામ ગૃહના પટાંગણમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અને આગામી પાર્ટીના કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં સરકારી યોજનાના લાભો છેવાડાના માનવીને કેવી રીતે મળે અને કોઈપણ લાભાર્થી આવી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સૌને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જિલ્લા તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કઠલાલ કપડવંજ તાલુકાના વાત્રકાંઠા વિસ્તારની ગ્રામીણ જનતામાં દીપડાની દહેશત. આ પંથકમાં દીપડો આવ્યો હોવાની વાતે વન વિભાગે પણ એલર્ટ જોવા મળી રહ્યું છે, જેના હજુ કોઈ પુરાવા મળ્યા નથી. કઠલાલ તાલુકા તેમજ કપડવંજ તાલુકાના વાત્રકાંઠા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની વાતે ગ્રામીણ જનતામાં દહેશતની લાગણી જોવા મળી રહી છે. દીપડાની વાત વન વિભાગને ધ્યાને આવતા વન વિભાગ દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરાઈ, પરંતુ હજુ સુધી દીપડાની હાજરીનો કોઈ સગડ મળ્યા નથી. વાત્રકાંઠા વિસ્તારની ગ્રામીણ જનતાના જણાવ્યા મુજબ આ તરસુંબા તેમજ નજીકના વાત્રકાંઠા વિસ્તારના જંગલ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દીપડો આવ્યો હોવાની વાત ગ્રામીણ જનતાને ચર્ચાનો વિષય બની રહ્યો છે. નજીકના દહેગામ તાલુકાના કડોજોદરા ગામની સીમમાં વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનું અને તેને કેટલાક લોકો પર હુમલો પણ કર્યો હતો તેવી વાતને ધ્યાનમાં લઈને વન વિભાગ પણ હરકતમાં આવ્યું, પરંતુ આ દીપડો તરસુંબા તેમજ વાત્રકાંઠા વિસ્તારમાં આવ્યો હોવાની વાતને પંથકજનોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. રવિ પાકમાં વિવિધ પાકોની સાથે ખેતરોમાં હાલના તબક્કે લહેરાઈ રહ્યો છે, ત્યારે રાતવાસો કરવા જતા ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ પંથકમાં જંગલમાં દીપડો દેખાયો એવી વાત હાલ પૂરતી અફવા હોવાનું લોકો ફેલાવી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાના પગના નિશાન તેમજ મારણ બાબતે તપાસ કરતા દીપડો આ વિસ્તારમાં હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી, તેમજ લોકોને ખોટા વિડીયો કે ફોટાઓ વાયરલ કરવા નહીં એવું એફઓ દ્વારા જણાવાયું હતું. આરએફઓ દ્વારા ત્યારે આ પંથકમાં અગ્રણી અપરુજી ગામના રાકેશસિંહ સોલંકી તેમજ રૌદાવત ગામના ફતેહસિંહ ઝાલાના જણાવ્યા મુજબ દર વર્ષે આ શિયાળાની ઋતુમાં સમયગાળામાં દીપડા આવ્યો હોવાની વાતો વાયુવેગે પ્રસરી જઈને ફેલાય છે. આ વખતે પણ નજીકના દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાંથી આ પંથકમાં દીપડો આવ્યો હોવાની વાતે જોર પકડ્યું છે, પરંતુ દીપડાની હાજરીના કોઈ સગવડ મળ્યા નથી. પરંતુ આ પંથકમાં આ વાતને લઈને ખેડૂતોમાં ભયની લાગણી પણ જોવા મળી રહી છે.